જય દ્વારકાધીશ મિત્રો ભાવનગર ગોહિવલણાના શક્તિશાળી રાજવી સાથેની સત્ય ઘટના છે મિત્રો, કે જેની શમશેરના ખણ ખાટે દુશ્મનોના દિલ ધડક્યા, જેના શૌર્યના તેજે ગોહિલવાડાના ભાગ્યે ચમક્યા. એવા ગોહિલ રણબંકા અને વિજયી પરંપરાના પ્રતીક એટલે આતાભાઈના ઉલામણા નામથી ખ્યાતિ પામેલા ભાવનગરના રાજવી વખતસિંહજી. રાજ્યકાળ 1772 થી 1816 ઇતિહાસનો એક દંત કથારૂપ પાત્ર છે. તેનો જન્મ ઈસવીસન 1784 થયો હતો. તેઓ ભાવનગરના રાજવી અખેરાજી બીજા ઉર્ફે બાવાજી રાજ્યકાળ 1764 થી 1772 પુત્ર હતા અને ભાવનગરના સ્થાપક ભાવસિંહજી પહેલા રાજ્યકાળ હતો. ઈસવીસન 1703 થી 1764 પૌત્રો હતા. 3 તાલુકા જેવડા ભાવનગર રાજ્યને અને તેમણે 3 દાયકામાં યુદ્ધો લડી અને 10 તાલુકા જેવડું સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને જામનગર પછીના ત્રીજા ક્રમનું રાજ્ય સ્થાપિત કર્યું. એમણે જીતીને ભાવનગર રાજ્યમાં સમાવી લીધેલા વિસ્તારોમાં તળાજા, જાજરમેર, મહુવા, વાઘનગર, ગઢકા, બોટાદ, લીલિયા, સાવરકુંડલા, ડેટાણા, મિતિયાણા, રાજુલા વગેરેનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ત્રીજા ક્રમે હોવા છતાં ભાવનગર રાજ્ય આવકની દ્રષ્ટિએ પહેલા ક્રમે પહોંચી ગયું હતું. 18મી સદીના કે કાઠિયાવાડીના 4 સમર્થ અડવેધાઓમાં વખતસિંહજીનું સ્થાન છે. જૂનાગઢ દિવાન અમરજી, જામનગરના દિવાન મેરુ ખવાસ, ભાવનગરના વખતસિંહજી અને ગોંડલના ભા કુંભાજી જેમ ભાવનગરના ઠાકોર ભાવસિંહજી પહેલા અને ભાવનગરના સ્થાપક ગણવામાં આવે છે, તેમ વખતજી ઉર્ફે આતાબાઈને ભાવનગર રાજ્યના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. નસકોરા બોલાવે છે. તેમના રાજ્ય અમલ દરમિયાન ભાવનગર રાજ્યના વિસ્તાર અને સત્તા બંનેમાં વધારો થયો હતો. તેમની કૃશાગ્ર બુદ્ધિ, સાહસ, સુરતીને કારણે તેમના વ્યક્તિમાં શક્તિ અને યુક્તિનો સભગ સન્માન એ થયો હતો. વખતસિંહજી એટલે કે આતાબાઈભાઈનો રાજ્યકાળ 44 વર્ષ સુધી વિસ્તર્યો હતો. તે દરમિયાન તેમણે જે પ્રદેશોને પોતાના રાજ્યમાં ઉમેર્યા તેને કારણે તેમણે આખર ખાચર, ખુમાણવાડા વગેરે 97 સુધી તેમણે રાજ્યનો ચારેય દિશાએ વિસ્તાર કર્યો અને 1797 થી 1816 સુધી સમાધાનો અને સંકલ્પણ દ્વારા રાજ્યને સુંદરગઢ બનાવ્યું. તેમણે કરેલા રાજ્ય વિસ્તારની વ્યવસ્થા તેમના પછીના 150 સુધી ટકી રહ્યા હતા. અંગ્રેજોના આગમનના કારણે વખતસિંહજી પાછીના સમયમાં લડાઈઓ, ઝઘડાઓ અને વિવાદોનો અંત આવ્યો હતો. વખતસિંહજી ઈસવીસન 1772 ગાદી વ્યાપ્યા ત્યારે ભાવનગર રાજ્યમાં સિહોર પરાગણું, કોડિયાક પરાગણું, ધોધા 12 ના દરિયાકાંઠાના ગામો, ટાણા પરગણું અને ભાલનું પરગણું વગેરે પ્રદેશ વિસ્તારોનો સમાવેશ થતો હતો. ઈસવીસન 72-23 થી રાજધાનીનું શહેર ભાવનગર હોવા છતાં ચડાઈ અને લડાઈના તે સમયમાં સિહોરના ડુંગર ઉપર આવેલા કિલ્લામાં સહેલાઈથી બચાવ થઈ શકે તેમ હોવાથી સલામતીની દ્રષ્ટિએ વખતસિંહજી મોટાભાગે સિહોર રહેતા હતા. આતાભાઈની સાહસિકતા યુવાવસ્થાથી જે પ્રગટ થતી રહી હતી. તેઓ 16 વર્ષના હતા ત્યારે એક દલિત કન્યાએ કાઠીઓ ભગાડીને લઈ જતા હતા. દલિત કન્યાના પિતાની આજેથી વ્યથિત થઈને આતાભાઈ પોતાની ઘોડીએ તૈયાર કરવા કહીને અને હથિયાર લઈને એ સિંહોના દરબારગઢમાંથી નીચે ઉતર્યા. પિતા ઠાકોર અને અખેરાસજી બીજા બાવાજીએ ઘણા રોક્યા છતાં તેઓ રોકાયા નહીં.
ઝડપભેર ઘોડી દોડાવીને ભાગી જતા. કાઠીઓને પડકારી તે કન્યાને છોડાવીને પોતાની ઘોડી પર પાછળ બેસાડી સિહોર લઈ આવ્યા. દલિત કન્યાની આ દુઆને ઝવેરચંદ મેઘાણીએ ઢેઢ કન્યાની દુવા નામની સૌરાષ્ટ્રની રસધારાની એક લોકવાર્તામાં મૃતરૂપ આપ્યું છે. આતાભાઈના પિતાશ્રી અખેરાજજી બીજાને તેમણે અંગ્રેજોની કરેલી મદદના બદલામાં તળાજા મળતું હતું, પરંતુ તેઓ શેત્રુંજી નદીની પહેલી પાર રાજ્ય વિસ્તાર કરવા માગતા ન હોવાથી તેમણે તે લીધેલું નહીં. એટલે અંગ્રેજોએ તળાજા ખંભાતના નવાબ મોમીન ખાન બીજાને આપ્યું હતું. આ મોમીન ખાને નુરુદ્દીનને તળાજાના સુબા તરીકે નિમો હતો. નુરુદ્દીન તળાજા વિસ્તારમાં લૂંટપાટ કરતો અને લોકોને ખૂબ રંજાડતો હતો. તેણે ગોવત પણ કરવા માંડ્યો હતો. આ બાબતથી ફરિયાદો આતાભાઈને મળતા તેમણે તે બાબતે ખંભાતના નવાબ સાથે વટાઘાટો કરી નવાબે 17,000 રૂપિયા લઈને તળાજા આતાભાઈને આપવાની તૈયારી બતાવી. ત્યારે અંગ્રેજોની મદદ લઈને આતાભાઈએ તળાજા લીધું. નવાબે નુરુદ્દીનને તળાજાનો કબજો આતાભાઈને સોંપી દેવા જણાવ્યું, પરંતુ જ્યારે કબજો માગવામાં આવ્યો ત્યારે નુરુદ્દીને તે આપ્યો નહીં. આથી તે આતાભાઈએ તોપ બળ સાથે સૈન્ય લઈને અને તળાજા પર ચડાઈ કરી. 7 દિવસની લડાઈને અંતે નુરુદ્દીન શરણે થયો. આતાભાઈએ તેને દરિયાઈએ રસ્તે ખંભાત જવાબ દીધો અને તળાજા વિસ્તાર પોતાના રાજ્યમાં ભેળવી દઈ વહીવટાઈ વ્યવસ્થા કરી. તળાજાનો વિજય મળ્યો. તે દિવસે ગોકુળ અષ્ટમી હતી. તે જ દિવસે તેમના રાણીએ અદીભાઈ ભાવનગરના પાટવી કુમારને જન્મ આપ્યો. વિજયના સમરણમાં પાટવી કુમારનું નામ વિજયસિંહ રાખવામાં આવ્યું. લોકો તેને કનૈયો કહેતા. 1780માં થયેલા તળાજાના વિજય સાથે આતાભાઈની જે વિજય ક્રોસ શરૂ થઈ તે 1797 સુધી અવિરત ચાલી. 1780ના વર્ષમાં જ લાઠી ભાલ વિસ્તાર બોટાદ અને ગઢકાળના ગામોમાં કાઠીઓ અને કોળી હુમલાખોરોનો ત્રાસ વધી ગયો હતો. તે અંગે લાઠીના રાજવી લાખાજી ભાલના ચુડાસામાં રાજપૂતો અને બોટાદ થતા ગઢકા વિસ્તારના ખાચર અગ્રણીઓએ આ અંગે ફરિયાદ કરી અને વખતસિંહજીની મદદ માગી. ભગતસિંહે પોતાના તળાજામાં લડેલા સૈન્યને તૈયાર કરી આ વિસ્તારોમાં હુમલાઓ કરતા લૂંટારાઓને પરાજિત કર્યા. પરિણામે લાઠી ગઢડા અને વાલ વિસ્તારમાં વખતસિંહનું આધિપત્ય સ્વીકાર્યું. આમ થતાં 1780નું વર્ષ તેમના માટે સુકૂન વર્તું નીવડ્યું. મહુવા વિસ્તારમાં લાંબા સમયથી ખરેડિયા મુસ્લિમોના કબજો હેઠળ મિશ્રી ખસિયાએ ખરેડિયા મુસ્લિમોને હાંકી કાઢી તે વિસ્તારમાં કબજે કર્યો હતો. તેનો ભત્રીજો હમીર ખસિયો શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતો. તેને વાઘનગર આપી જુદો કર્યો હતો. અમીરે ગોપનાથ ગાજમેર વગેરે વિસ્તારો જીતી લીધા હતા. તે પોતાના તથા આસપાસના વિસ્તારોમાં ઘણો ત્રાસ ફેલાવતો એટલે તળાજાના વહીવટદાર ખીમાજી અને અન્ય લોકોએ વખતસિંહને ફરિયાદ કરી. વખતસિંહે સૈન્ય સાથે હલ્લો કરી વાઘનગર જાજરમેર વગેરે લઈ લીધા. ગોપનાથના મહંતની ભલામણ થઈ. વખતસિંહે તેને વાઘનગર જવા દીધો અને જાજમેરને વગેરે વિસ્તારો પોતાના રાજ્યમાં ભેળવી દીધા. મધુવન ગામ વાજા રાજપૂતોને જીવાય માટે આપ્યું. આ ઈસવીસન 1782ની સાલની વાત છે. જસો ખસિયો કોળી ચાચિયાઓને મોકલીને વહાણો પર હુમલા કરાવતો. ઘણીવાર વેપારીઓના વહાણો કોળીઓ દર લૂંટાવી અને માલ સામાન બજારમાં વહેંચાવી નાખતો. આસપાસના વિસ્તારોમાં તેના માણસોએ ત્રાસ વરસાવતા વખતસિંહના મામા
ગોપાળજી સર્વેએ મહુવામાં ભવાની માતાના મંદિરે દર્શને ગયેલા. ત્યારે જુસા ખસિયાએ અપમાન કરેલું. અમીરને પોતાના પિતરા એ ભાઈએ જુસા સાથે વાંધો પડતા તેણે પણ વખતજીને ફરિયાદ કરી. તે ઉપરાંત ચાચિયાગીરીને કારણે ખંભાત વિસ્તારના વેપારીને નુકસાન થતું હતું. એટલે મુંબઈના ગવર્નરને સુરતના કલેક્ટર દ્વારા વખતજીને પત્ર લખાવી એ બાબતે પગલાં લેવા જણાવ્યું હતું. આ બધા કારણો અને ફરિયાદો અંગે એ વિચારીને વખતજીએ એ મહોવાના જસા ખાસિયાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તે માટે 15,000 સૈનિકોનો અનુભવી સૈન્યએ તૈયાર કર્યું. તેને રવાના કરી વખતસિંહજી આગળ મહવા પહોંચી ગયા. બહાર શ્રવટીઓ બાંધી દીધી. જસાને કહેડાવ્યું કે અમે તો અઠવાડિયે હવા ફેર કરવા અને ભવાની માતાને દર્શને આવ્યા છીએ. જસો ખસો ગાફેલ રહ્યો. તે સમયે સેનાઈને ખીચ જાળીના કારણે એ તળાજા થઈ દરિયાઈએ રસ્તે મોવા મોકલવું પડતું. આ ઘણો લાંબો રસ્તો હતો. વખતસિંહે હોશિયાર કારીગરોને કામે લગાડી એક જ અઠવાડિયામાં જાળી કાપી ટૂંકો રસ્તો તૈયાર કરાવી દીધો. તેમાંથી લશ્કર ઝડપથી મોવા પહોંચી ગયું. જસો શરણે થવાને બદલે એ કિલ્લામાં ભરાઈ ગયો. વખતસિંહજીના તોપ દળે 7મા દિવસે કિલ્લામાં ગાબડું પડી અંદર પ્રવેશ કર્યો. વખતસિંહે મહુવા વિસ્તાર કબજે કરી અને વખતસિંહજી આગળ ન જતા ભાવનગર પાછા ફર્યા. આ સમય ઈસવીસન 1784નો હતો. જસો ખસો ગીરમાં નાસી જઈ લોકોને રંજાડવા લાગ્યો. અમીર ખસો તેમાં મદદ કરતો હતો. આ ખબર જાણીને વખતસિંહજીએ અરબ જમાદારને સેના સાથે વાઘનગર મોકલ્યો. તેણે તે કબજે કર્યું. વખતસિંહજીને ઈસવીસન 1785માં વાઘનગરને ભાવનગરમાં ભેળવી દીધું. પરિણામે લોકોમાં શાંતિ અને સલામતી સફાઈ. કુંડલાના કાઠી દરબાર આલા ખુમારનું અવસાન થતાં તેમના 6 દીકરાઓ વચ્ચે સત્તાની વહેંચણીમાં વિવાદ થયો. સૌથી મોટા દીકરા ભોજે ભગતસિંહજીની મદદ માગી. ભગતસિંહજીની સેના કુંડલા પર ચડાઈ લઈ ગઈ ત્યારે બીજા દીકરા મૂળોએ સામનો કર્યો. 2 નાના દીકરાઓએ જૂનાગઢના નવાબે હમીદ ખાનની મદદ માગી. તેની સેનાને પણ મૂળોએ કુંડલામાં પ્રવેશ ન દીધી. આ ઝઘડામાં જૂનાગઢની મોટી સત્તાએ પ્રવેશ કર્યો. એટલે વખતસિંહજીએ ધીરજ રાખી. આ પછી 6 વર્ષ 1790માં વખતસિંહજીએ કુંડલા પર હુમલો કર્યો. તે વખતે પણ જૂનાગઢની સેના આવી પહોંચી, પરંતુ વખતસિંહજીએ તેને મારી હટાવી. વખતસિંહજીની સેનાએ કુંડલાને કબજો લઈ લીધો, પણ તેમનો સામનો કરનારો મિતિયાળા નાસી ગયો. તેનો પીછો કરી વખતસિંહે મિતિયાળા પર જીતી લીધું. આસપાસના ખુમાણ કાઠીઓએ કુંડલાને મદદ કરવા માગતા હતા. તેમને સોને હરાવીને વખતસિંહજીએ સલડી, આસોદર, ગુંદરણ અને લીલિયાનો પણ કબજો લઈ લીધો. કાઠીઓ નાની લડાઈઓ, છાપાઓ અને લૂંટફાટમાં કુશળ હતા, પણ મોટી લડાઈઓના કુશળતા તેમનામાં નહોતી. વખતસિંહજીએ કુંડલા વગેરે ઘણા કાઠી મંથકો જીતી લીધા હોવાથી તેમણે સમગ્ર કાઠી સમાજમાં હતાશા વ્યાપી વળી હતી. તેમાંથી બહાર નીકળવા એ ચિત્તોડના કુપાળવાળા, જસદણના વાજસુર ખાચર, તે જેતપુરના વિરાર વાળા વગેરે કાઠીઓ અન્ય સર્વ કાઠી અગ્રણીઓને ચિત્તોડ બોલાવી વખતસિંહનો સામૂહિક સામનો કરવા એ ભાવનગર પર ચડાઈ કરવાનું એ નક્કી કર્યું. વખતસિંહજીનું ગુપ્તચર તંત્ર સમર્થ હતું, એટલે તેમણે આ હિલચાલની ખબર મળી ગઈ. પહેલો ઘા રાણાનો એ વખતજીની યુદ્ધનીતિનો મૂળ મંત્ર હતો. વખતજી લાઠીવાળા વગેરેના રાજવીઓને તથા પોતાની દેવાણી
છાવણી, ગોવેદાણી, ઘોઘાણી વગેરે શાખાના ગોહિલોને પોતાને સાથ આપવા જણાવ્યું. કાઠીઓની ચડાઈ આવે તે પહેલાં ચિત્તોડ પહોંચી જવા એ સેના તૈયાર કરી વખતસિંહજી કુશળ બુદ્ધિના નિપુણક અને સંસ્કાર પ્રિય રાજવી હતા. તે સમયે એ કચ્છથી એ કામાગરી વગેરે ચિત્રશેલાઓના ચિતારાઓ આવ્યા હતા. તેમણે વિનંતી કરી કે અમારે સિંહોના દરબારગઢમાં ભેદ ચિત્રો તૈયાર કરવા છે, તે માટે અમને સંમતિ આપો. વખતસિંહજીએ કહ્યું કે તમે સૌ પણ અમારી સાથે ચાલો. લડાઈની તૈયારીઓ જોશો તો તમને તમારા ચિત્રોના વિષયો મળશે. ચિત્રાઓ ખરેખર સેના સાથે જોડાઈ ગયા. પરિણામે આજે પણ સિંહોના દરબારગઢની દિવાલો પર એ વખતસિંહજીની સેના, ઘોડાઓ, હથિયારો, અગ્રણી લડવૈયાઓ વગેરેના ચિત્રો અંકિત થયેલા છે. તેમના નામ પણ લખ્યા છે. એટલું જ નહીં, પછીથી ઈસવીસન 1912માં મહારાજા ભાવસિંહજી બીજાએ આ ચિત્રોના રંગીન ફોટોગ્રાફ લેવડાવીને તેને ઇંગ્લેન્ડ મોકલાવીને કલાત્મક ગંજીફાના સેટ તૈયાર કરાવ્યા હતા, જે આજે પણ એ કલા સંગ્રહમાં કિંમતી જણસ તરીકે સંગ્રહાયેલ છે. વખતસિંહની સેના કાઠીઓ નીકળે તે પહેલાં એ ચિત્તોડ પહોંચી ગયા. કાઠીઓ ખુલ્લી લડાઈમાં કુશળ હતા, પરંતુ કિલ્લાઓમાંથી બહારની સેનાનો સામનો કરવાનો તેમને ફાવતું ન હતું. ભગતસિંહજીની સેનાનો ઘેરો 40 દિવસ સુધી ચાલ્યો. કાઠીઓનો આવો મોટો સમૂહ ક્યારેય એકત્ર થયેલો ન હતો. જાદવ ડાંગર નામના એક મરજીભાઈએ વખતજીના પ્રોત્સાહનથી એ હિંમત કરી અને રાતના અંધારામાં ખીલાઓ અને હથોડા લઈને તે એકલો ગયો. તે કામ આવી જાય તો તેના કુટુંબને એ સાચવવાની જવાબદારીએ વખતજીએ સ્વીકારી હતી. તે છે કિલ્લા પાસે તોપો નજીક પહોંચી ગયો અને તોપો ઉપરના કાણામાં એ કિલ્લા ધરબી હેમખેમ પાછો આવ્યો. તોપો નકામી થઈ જતા બીજા દિવસે વખતજીની સેનાએ એ કિલ્લામાં એક ગાબડું પાડી અંદર પ્રવેશ કર્યો. કાઠીઓમાં નાસભાગ થઈ ગઈ અને કાપવાવાળાનો ભાઈ ભયાવાળા પકડાયો. પણ વખતસિંહજીને તેની સામે વેર નહોતું એટલે તેને છોડી મૂક્યો. ચિત્તોડનો કબજો લઈને એ વખતસિંહ કાઠી મોરચાના ભાગીદાર બોટાદ, ગઢકા, ભીમદાર વગેરે ગામો કર્યા અને જસદણનો કિલ્લો પણ એ તોડ્યો. આસપાસના ઘણા વિસ્તારો પર એ કાબુ મેળવી લીધો. વખતજીની લડાઈમાં ઈસવીસન 1793નો ચિત્તોડ વિજય ઘણો મહત્વનો હતો. આ મહાન વિજયની સંપ્રતિમાં ભાવનગરની પ્રજાએ ઉત્સાહરૂપ ઉજવણી પણ કરી હતી. વખતસિંહજીના દુશ્મનોમાં કાઠી, ખસિયા, કોળીઓ ઉપરાંત જૂનાગઢના નવાબોનો પણ સમાવેશ થતો હતો. મરાઠાઓની ખંડણી માટેની ચડાઈઓ પણ એ આવતી હતી. તે બધામાં શાંતિ મેળવવા માટે કાઠીઓ તરફથી સમાધાનનો સંદેશો આવતા ઉદાર થઈને વખતસિંહજીએ એક કૃશાંગ્ર વૃદ્ધિનો પરિચય આપ્યો. પોતે સામે ચાલીને ચિત્તોડ ગયા. એકત્ર થયેલા કાઠીઓ સાથે કસુંબો પીધો અને વધુ સંઘર્ષ બંધ કરવાની શરતે તેમણે ક્રોપાવાળાને ચિત્તોડ પાછું આપ્યું. સંઘર્ષો પછી સમાધાનની નીતિ આગળ ધરી અને વખતજીએ અવસાન પામેલા જસા ખસિયાના પુત્ર ખીમા અને પુત્ર સામતને ગોપાળજી સરવૈયાની મધ્યશ્રીથી મોરપળ વગેરે ગામ જીવાઈમાં આપ્યા. તેમજ હમીર ખસિયા સાથે પણ ઈસવીસન 1793માં સમાધાન કરી તેને સેદરોડા વગેરે 10 ગામ જીવાઈ માટે આપ્યા. પાલીતાણાના રાજવી ઉનડજી ગોહિલ કુળના જ હોવા છતાં તેના પૂર્વજ કાંધોજીને વખતસિંહજીના પૂર્વજ વિસાજીએ સિહોર મેળવતા રોક્યા હતા અને વખતજીના વિજયથી તેમને ઈર્ષા થતી હતી. એટલે આ બંને વચ્ચે ટાણા, વરલ વગેરે સ્થળોએ લડાઈઓ થઈ. ઉનડજીને પાઠ ભણાવવા એ વખતજીએ પાલીતાણા ગાળિયાદાર
વગેરેના કિલ્લા તોડ્યા, પરંતુ ગોંડલના ઠાકોરના કુંભાજીની મધ્યસ્થી સ્ત્રીથી તેમના વચ્ચે સમાધાન થયું અને ઈસવીસન 1794માં કાઠીઓ સાથે ઘણા વર્ષો પછી લીલિયા ગુંદર વગેરેના ખુમાણ સાથે હાદા ખુમાણ વગેરે જીવાઈમાં ગામો આપી અને વખતસિંહજીએ ઈસવીસન 1797માં સમાધાન કર્યું. તે જ રીતે જસદણના વાસુર ખાચર અને બોટાદગઢના ખાચર કાઠીઓ સાથે પણ કેટલીક શરતો સાથે ઈસવીસન 1798માં સમાધાન કર્યું. મૂલગીરીની ખરણી ઉઘરાવવા માટે મરાઠાઓની સેના દર વર્ષે છે એ સૌરાષ્ટ્રમાં આવતી તેને સિહોર આસપાસ 2 વખત હરાવી અને નાસીપાસ કર્યા અને ત્રીજી વખતે તેમની મોટી સેના જોડાઈ ખરણીની મોટી રકમ આપી અને વખતસિંહજીને સમાધાનનો માર્ગ લીધો. જૂનાગઢની સેના સામે મોટી લડાઈ થઈ, તેમાં ઘણા પ્રદેશ જતો કરવો પડે તેમ હતો. તે બચાવી લઈ અને વખતસિંહજીએ દર વર્ષે જૂનાગઢને જોડ તલબીની રકમ ભરવાની શરત સ્વીકારી લીધી અને સમાધાન કર્યું. 18મી સદીના અંતે સૌરાષ્ટ્રમાં લડાઈઓ, વિવાદો અને ઉથલ પાથલોનો મધ્યમ યુગ પૂરો થઈ રહ્યો હતો. તેના સંકેત રૂપે ઈસવીસન 1802માં પુનાના પેશવા અને અંગ્રેજો વચ્ચે વસઈની સિંધ થઈ. મરાઠાઓએ સૌરાષ્ટ્રમાંથી મૂલગીરી ઉઘરાવવા માટે દર વર્ષે લશ્કર મોકલવું પડતું હતું અને તેમાં એ ધાર્યા પરિણામો આવતા ન હતા. આથી ઈસવીસનની સિંધી દ્વાર મરાઠાઓની મૂલગીરીની પ્રથા એ બંધ કરાવવામાં આવે. તેમના વતી અંગ્રેજો ખરણી ઉઘરાવી આપે તેવા કરાર થયા. આ માટે પેશવાએ અંગ્રેજોને 26 લાખની ઉપજ આપતા પ્રદેશો આપ્યા. તેમાંય લાખ પાની ઉપજ આપતા ધોધા, ધંધુકા અને રાણપુરના પારણગણાનો સમાવેશ થતો હતો. તે સૂચક છે કેમ કે આ વિસ્તારમાં વખતજીના વર્ષચત્વ હેઠળનો હતો. તે બાબતે પછીની ઘણી મુશ્કેલીઓનું મૂળ હતું. ઈસવીસન 1803માં મરાઠાઓની મૂલગીરીની મોટા રાજ્યો તરફથી થતી પરેશાની અને લૂંટફાટો વગેરેની અશાંતિથી પરેશાન થયેલા એ સૌરાષ્ટ્રના નાના તાલુકાદારોએ વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટ કર્નલ ઓકને તેનો ઉપાય કરી અને મદદરૂપ થવા વિનંતી. કર્નલ ઓકારે પરિસ્થિતિનો સર્વગ્ય અભ્યાસ કર્યો અને 1807માં સૌરાષ્ટ્રમાં આવતી મૂલ કગરી સેનાના વડા વિઠ્ઠલરાવ દેવજી સાથે તેઓ પણ જોડાયા અને મોરબી બાજુના ગામ ઘોડુ મુકામે તેમણે સૌરાષ્ટ્રના રાજવીઓનું સંમેલન બોલાવ્યું. તેમાં મરાઠાઓ વીતી અંગ્રેજોએ ખરણી ઉઘરાવે, ખરણીની નિયત રકમ દર વર્ષે સમયસર મળે અને રાજ્યોની સરહદો વગેરેના ઝઘડાઓ બંધ થાય તેમ ઠરાવવામાં આવ્યું. વખતસિંહજીના તાંબામાં એ સમયે 650 ગ્રામ હતા. તેમની ખરણી એ 74,500 નક્કી કરવામાં આવી હતી. આ અંગેના એ વિધિસર કરાર 1808માં થયા, જે હોકર કરાર તરીકે ઓળખાય છે અને ઈસન 1813માં ભારે દુષ્કાળ પડ્યો. લોકો પાંદડા અને જીવજંતુ ખાઈને એ ગુજારો કરતા. ત્યારે મારવાડમાંથી લોકો ગુજારો કરવા સૌરાષ્ટ્રના બાજુ ભાવનગરમાં આવી વસ્યા હતા. તેમાં કોઈએ ગોરદ કર્યો. ગો બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે જાણીતા થયેલા એ વખતજીએ તેને દેહાત દંડ આપ્યો. ખેડાના કલેક્ટરે વખતજીને મહેસૂલ ઉઘરાવનાર જમીનદાર ગણીને આ બાબતે વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે વખતજીને કાયદો અને ન્યાયના હકો નથી. જ્યારે વડોદરાના ઉપરી અધિકારી રેસ્ટિનેએ તેમને તેમના અધિકાર સાથેના રાજવીએ ગણ્યા. મુંબઈ સરકારે વચલો રસ્તો કાઢી વખતજીને તેમના રાજ્યને આંતરિક સત્તાઓ માન્ય કરી અને ખેડાના કલેક્ટર અર્ધ ઘટનાના પ્રમાણે ધોધા, ધંધુકા અને રાણપુર પર જ્ઞાની દીવાની અને ફોજદારી સત્તા એ ભાવનગર પાસેથી લઈ લીધી. લાંબા સમયથી ભાવનગર રાજ્યને
એ અંગ્રેજો સાથે મંત્રી સંબંધો હતા, એટલે આવા અન્યાયી નિર્ણયોના કારણે એ વખતજીને ઘણો આઘાત લાગ્યો. 3 પરગણાઓના 116 ગામો વિશેનો અંગ્રેજ સરકારનો નિર્ણય 1816માં થયો અને તે જ વર્ષે ભાવનગરના એઠા ઠાકોર વખતજીનું અવસાન થયું. જે ઉપરાંતના નિર્ણયથી થયેલા આઘાતની એ થયેલું હોઈ શકે. વખતજી કુશળ લડવૈયા તો હતા, પણ પરંતુ તે સાથે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢનાર મૂર્ત સુધી અને પ્રજાપ્રિય વ્યવહાર કુશળ વહીવટદાર પણ હતા. તેમના દાદા ભાવસિંહજી પહેલાં એ ભાવનગરના મંદિર વિકાસનો એ પાયો નાખ્યો હતો. તેમાં વખતજીએ એ ઘણો વધારો કર્યો હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના પાટણ, અમદાવાદ વગેરે એ અનેક વ્યાપાર મંથકોમાં કાલિકાટ અને કોચીન જેવા બંદરોએ તથા ઈરાન, અરબુસ્તાન અને આફ્રિકા જેવા દેશો સુધી નિકાસ પામતો માલ સામાન ભાવનગર બંદરે આવતો. સમયે ભાવનગર, સિહોર વગેરે વ્યાપારના સારા મંથકો હતા અને તેનાથી આર્થિક રીતે સમૃદ્ધ થયા હતા. વખતજી પોતાના રાજ્યનો અને પછીની જીત લીધેલા પરગિયાનો વહીવટ ઘણી કુશળતાથી ગોઠવ્યો હતો. તે દરેકમાં પોતાના વિશ્વસુ રાજપૂત અધિકારીઓને રક્ષણનું કાર્ય સોંપતા. ક્યાંય પણ ચોરી થાય તો ગયેલી વસ્તુ ટૂંક સમયમાં પાછી મળે તેવી સૂચના જુમા ચોકીની વ્યવસ્થા હતી. તે જ રીતે મહેસૂલ ઉપરાવવું, ન્યાય આપવો વગેરેની વ્યવસ્થા જાણકાર વણિકો, બ્રાહ્મણો કે નાગરોને સોંપવામાં આવતી હતી. આવી એ દૂરમદેશી પરિવ્યવસ્થાથી રાજ્યનો વહીવટ સુખ શાંતિ ભરેલો રહ્યો હતો. વખતજીજી ધર્મપ્રિય રાજવી હતા. તેમણે 1801માં દ્વારકાની ધર્મયાત્રા કરી હતી અને 1812માં ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યા હતા. તે સાથે દાન પુણ્ય કર્યા હતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.